વેલકમ બેક અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અત્યારે તારાપુરથી કે જ્યાં સમ્રાટ ચૌધરી લડી રહ્યા છે એ બેઠક પરથી આરજેડીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। આ ઓવરઓલ પરિણામો જે સામે આવ્યા પરંતુ ચૂંટણી પંચના વલણોમાં એનડીએને બહુમત મળતો દેખાઈ રહ્યો છે એટલે વધુ એક રાજ્ય અહીંયા એનડીએ કબજે કરતું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ચૂંટણી પંચ પ્રમાણે બીજેપી 68 બેઠકો પર અને જેડીયુ 65 બેઠકો પર એટલે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી એનડીએમાં સૌથી મોટા પક્ષ તરીકે છે। એલજેપીને 16 બેઠકો મળી રહી છે। જીતનરામ માંઝી એચએમને 4 બેઠકો મળી રહી છે। ચૂંટણી પંચ પ્રમાણે 213 બેઠકોના વરણો સામે આવી ચૂક્યા છે અને તેમાં એનડીએ અત્યારે સત્તા બનાવી રહી છે, સત્તા પર આવી રહી છે, સરકાર બનાવી રહી છે। આરજેડી 38 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 11 બેઠકો પર આગળ ચાલી રહી છે। નુપુર, અપડેટ શું? બિલકુલ, અત્યાર સુધી જે આપણે રૂઝાનની વાત કરી રહ્યા છીએ કે ક્યાંથી આટલા આગળ પાછળ આટલી બધી બહુમતી શરૂઆતના જ રૂઝાનમાં કેવી રીતે ઘણા બધા સવાલો પણ લોકોના મનમાં થતા હોય કે શું આ ડેટા મેન્યુપ્યુલેટ કરેલો છે વગેરે વગેરે, તો એની સ્પષ્ટતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ બતાવીને કરવી છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ જે આંકડા બતાવી રહી છે એ આંકડા જેડીયુ 71 પર આગળ ચાલી રહી છે, બીજેપી 70 પર આગળ ચાલી રહી છે, આરજેડી 40 પર આગળ ચાલી રહી છે। એટલે કે આ મહાગઠબંધન છે એ અત્યારે જે આંકડા આપણે બતાવી રહ્યા છીએ એ પ્રમાણેના જ આંકડા અહીંયા પણ મહાગઠબંધન અને એનડીએના બતાવી રહ્યા છે। બીજેપી અત્યારે 71 માફ કરશો જેડીયુ 71 ઉપર આગળ ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટી 70 પર આગળ ચાલી રહી છે, ત્રીજા નંબર પર આરજેડી છે અને તેજસ્વીની આરજેડી અથવા તો કહો લાલુ પ્રસાદની આરજેડી 41 ઉપર ચાલી રહી છે। એલજેપી લોક જનશક્તિ રામવિલાસ 16 ઉપર આગળ ચાલી રહ્યા છે। એની સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માત્ર ને માત્ર એક મોટી ચિંતાનો વિષય કૃષ્ણા અહીંયા આગળ જે દેખાઈ રહ્યો છે એ કોંગ્રેસ માટે દેખાઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસને જમીન શોધવી એ ખૂબ અઘરી પડી જાય એવી વસ્તુ અહીંયા આગળ દેખાઈ રહી છે, કારણ કે ફરી એકવાર કોંગ્રેસને બહુ જ મોટી નિરાશા મળતી અહીંયા દેખાઈ રહી છે। શરૂઆતી રૂઝાનની અંદર જ માત્ર 9 બેઠક ઉપર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે એટલે એક મોટી નિરાશા। અને એની સાથે સાથે પ્રશાંત કિશોર પણ ઘણી બધી વાતો એમણે કરી હતી, ઘણી બધી આશાઓ કરી હતી। એમણે કહ્યું હતું કે યા તો ઇસ ઇલેક્શન में हम अर्श पे पहुंचेंगे या फर्श पे पहुंचेंगे। એમની વાત સાચી પડતી દેખાઈ રહી છે કૃષ્ણા? જી બિલકુલ, અત્યારે તો અર્શ કે ફર્શ પર દેખાઈ રહ્યા છે પણ આગળ તમામ અપડેટ્સ સતત આપના સુધી પહોંચાડતા રહીશું। નાનકડા બ્રેક માટે રોકાઈ